નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધમાં સ્વાધ્યાય 3 સેક્શન ઈનો દાખલા નંબર 4 જોઈશું. સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે. જેમાં આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે વરસાદ સેમીમાં આપેલ છે અને પાકની ઉપજ કિગ્રામાં આપેલ છે. વરસાદને આપણે એક્સ, જ્યારે પાકની ઉપજને આપણે વાય ધારીશું. અહીં આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને આ પરથી જો વરસાદ 20 સેન્ટીમીટર હોય તો પાકની ઉપજ વિશે અનુમાન મેળવવાનું છે. હવે સૌ પ્રથમ આપણને કોષ્ટકમાં જે આપેલ છે એ આપણે લખીશું. એક્સનો મધ્યક આપણને આપેલ છે 18, એટલે કે એક્સ બાર બરાબર 18. ત્યારબાદ વાયનો મધ્યક જે આપણને આપેલ છે 970, એટલે કે વાય બાર બરાબર 970. ત્યારબાદ પ્રમાણિત વિચલન એટલે કે એસ અને એક્સનું પ્રમાણિત વિચલન એટલે કે એસએક્સ આપણને આપેલ છે એસએક્સ બરાબર 0.2 અને વાયનું પ્રમાણિત વિચલન 38 એટલે કે એસવાય બરાબર 3838. ત્યારબાદ આપણને સહસંબંધક એટલે કે આર આપેલ છે, તો આર બરાબર 0.6. સૌ પ્રથમ આપણું સ્ટેપ 1 એટલે કે એક્સ બાર અને વાય બાર જે આપણને રકમમાં આપેલું જ છે. ત્યારબાદ આપણું સ્ટેપ 2 કે બી બરાબર સહસંબંધાંક આપણને આપેલ છે, એટલે આર આપેલ છે તો આરનું સૂત્ર આપણું થશે બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ, જે આપણે અગાઉના દાખલામાં પણ જોયું હતું. હવે આર આપણને આપેલ છે 0.6, તો આરની જગ્યાએ આપણે 0.6 લખીશું, ગુણ્યા એસવાય અપોન એસએક્સ. એસવાય આપણને આપેલ છે 38, એસએક્સ આપણને આપેલ છે 0.2. હવે 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 19. 19 ગુણ્યા 0.6 કરતાં આપણો જવાબ આવશે 11.4, એટલે કે બી બરાબર આપણું થશે 11.4. હવે આપણે સ્ટેપ 2 એટલે કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને આપેલ છે રકમમાં 970 માઇનસ બી જે આપણે શોધેલ છે 11.4, એક્સ બાર જે આપણને રકમમાં આપેલ છે 18, 970 માઇનસ 11.4 ગુણ્યા 18 કરીશું તો આપણો જવાબ આવશે 205.2. હવે 970 માઇનસ 205.2 કરતાં આપણો જવાબ આવશે 764.8, જે આપણો એ થશે. હવે બી અને એ શોધ્યા પછી આપણું સ્ટેપ 3 વાય કેપ એટલે કે નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. હવે એની કિંમત આપણે આમાં મૂકીશું 764.8 પ્લસ બી જે આપણે શોધેલ છે 11.4 એક્સ. આ આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા છે. ત્યારબાદ આપણને રકમમાં પૂછેલ છે કે જ્યારે વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજનું અનુમાન કરો. તેથી આપણે નિયત સંબંધ રેખામાં એક્સની જગ્યાએ 20 લખીશું. એક્સ બરાબર 20 લેતા તો વાય કેપ બરાબર 764.8 પ્લસ 11.4
અને એક્સની જગ્યાએ આપણે 20 લખી દઈશું. હવે 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20 કરીશું તો આપણો જવાબ આવશે 228. ત્યારબાદ 764.8 પ્લસ 228 કરતાં આપણો જવાબ આવશે 992.8. હવે 992.8 એ આપણી ઉપજનો અંદાજ છે, તેથી આપણે એકમ પણ લખવો પડશે કે પાકની ઉપજનો અનુમાન મેળવવાનું હતું. તો પાકની ઉપજ આપણને કિગ્રામાં આપી છે, તો આપણે કહી શકીએ કે જ્યારે સરેરાશ વરસાદ 20 સેમી હોય ત્યારે પાકની ઉપજ 992.8 કિગ્રા થશે.